તો આજે આપણે બનાવીશું છોલે ભટોરે. છોલે ભટોરે માટે ડુંગળી આપણે કટરથી ઝીણી કટિંગ કરી લીધી છે. આદુ અને લીલા મરચાં પણ કટિંગ કરી લીધા છે. અને આ છે ટમેટાની ગ્રેવી બનાવી લીધી છે. પછી તેમાં ધાણા જીરું, તામલપત્ર, હિંગ, હળદર, આ રીતે આપણે એક કડાઈમાં તેલ લઈશું. 3 થી 4 પાવડા આપણે તેલ લીધું છે. તેમાં આપણે તેજ પત્તા 2 નંગ ઉમેર્યા છે. તેલ આવી ગયું છે. તેજ પત્તા ગરમ થઈ જાય તેલ એટલે એમાં આપણે આખું જીરું નાખવાનું છે. આ રીતે આપણે આખું જીરું લીધું છે, 1 ચમચી જેટલું. આખું જીરું તળાઈ જાય પછી મીઠો લીમડો કે કડી પત્તા કહેવાય તે આપણે એમાં નાખવાના છે વઘાર માટે. આ રીતે આપણે તેનો વઘાર કર્યો છે. પછી એમાં હિંગ નાખવાની. હિંગ નાખ્યા પછી આપણે ડુંગળી કટિંગ કરેલી છે તે આપણે નાખી દઈશું. તો આ રીતે આપણે આ બધી ડુંગળી એમાં એડ કરી દીધી છે. તો મિત્રો આ રીતે ડુંગળી એડ કરી ડુંગળીમાંથી જ્યારે તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને થોડીક ગોલ્ડન જેવો કલર થઈ જાય, તળાઈ જાય એવું લાગે તે રીતે આપણે એને છડવા દેવાની છે. તો આપણે તેલ નોખું પડવા માંડ્યું છે એટલે આપણે લસણ અને લીલા મરચાં કટિંગ કરેલું છે ઝીણું તે આપણે નાખી દઈશું. તો આ રીતે તેને પણ આપણે તળાઈ જાય, સડી જાય થોડુંક એ રીતે આ રીતે હલાવશું. તો મિત્રો આપણે એસકે ફૂડમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ રીતે પછી તેજ પત્તા આપણે વઘાર મસ્ત થઈ ગયો છે, ગ્રેવી પાકવા, તો આ પત્તા આપણે બહાર કાઢી લઈશું. એની કાંઈ આપણે ઉપયોગ કરવાનો નથી. તેજ પત્તા બહાર કાઢી લઈશું. તો એસકે ફૂડમાં અવનવા વિડીયો જોવા માટે મિત્રો સબસ્ક્રાઈબ ફોલો કરજો. તો આ રીતે છોલે ભટોરે શાક આપણે બનાવીશું. સ્વાદ અનુસાર આપણે નમક નાખશું, મીઠું. તમે જોઈ રહ્યો છો તેલ બહાર આવવા મળ્યું છે તો ગ્રેવી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આમાં હળદર નાખશું. ગ્રેવી છડી જાય પછી આપણે હળદર નાખવાની, કે હળદર નાખ્યા પછી છોટે નહીં. આજે તવી સાથે નકર છોટવા મળે ને તો એ ગ્રેવી પાકી ગઈ છે. તેલ બહાર આવ્યું એટલે આપણે હવે એમાં હળદર નાખી આ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા મળ્યું છે. તો હવે આપણે આમાં ટમેટો ગ્રેવી બનાવેલી છે તો એ આપણે આમાં એડ કરવાની છે. તો આપણે આ ટમેટો ગ્રેવી મિક્સરથી અથવા આપણે કટર મશીનથી પણ નાખેલું છે. ટમેટાની છાલ અલગ કરીને આપણે ગ્રેવી બનાવેલી છે. આ રીતે મિક્સ કરી લેવાનું છે. સ્લો ગેસે તે આપણે પકાવવા દેવાની છે, જેથી કરી આપણે તવી સાથે બળીને દાજી જે છોટી જાય છે તે છોટે નહીં. સ્લો મીડિયમ ગેસે. તો મિત્રો આ રીતે આપણે ઘરે છોલે ભટોરે ચાક દુકાન જેવું જ ઘરે બનાવી શકીએ છીએ. તો આપણે આ છોલે સાંજે પલાળીને રાખેલા હતા તે પલળી ગયા પછી આપણે એને 1-2 સીટી બાફી લીધા છે કુકરમાં. તો ગ્રેવી આ રીતે થયા પછી આપણે ટમેટાના મિક્સ થઈ ગયું છે વ્યવસ્થિત. પછી આપણે એમાં મરચું નાખવાનું હોય છે. જેવું તીખું ખાતા મરી પાવડર છે. મરી આપણે ખાંડીને આ રીતે પાવડર બનાવેલો હતો તો તે આપણે એમાં નાખશું. આ રીતે બરોબર મિક્સ થઈ ગયું છે તો આપણે એમાં બાફેલા છોલે એડ કરી દેવાના છે. તો આ રીતે આપણે એડ કર્યા છે. રાત્રે પલાળેલા હતા અને અત્યારે આપણે સવારે બનાવીએ છીએ શાક. તો તેને 2 વિસલ કુકરમાં સીટી થઈ
પછી બફાઈ ગયા છે તો તેને આપણે આ રીતે એડ કરી લઈશું. તો આ રીતે આમાંથી તેલ છૂટું પડવા માંડ્યું એવું લાગ્યું છે તો આપણે 1 ગ્લાસ પાણી નાખશું, જેથી ગ્રેવી થોડીક વધારે થાય. હવે ગેસ થોડોક ફૂલ કરી લેવાનો છે. તો આ રીતે છોલે ભટુરે આપણે દુકાન જેવું જ ઘેરે બનાવી શકીએ છીએ મિત્રો. એકદમ સરસ ચાક બને છે. આમાં કોઈ જાતના બહારના આપણે મસાલા નથી નાખ્યા, ઘરના રસોડામાંથી જ બધા જ મસાલાનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે હલાવતું રહેવાનું. તો આ તૈયાર છે આપણું ચોલેનું શાક. કોથમરી નાખી કમ્પ્લેટ ચોલે ભટોરે તૈયાર છે મિત્રો. તો આ રીતે દુકાન જેવો જ તે ટેસ્ટ આપણે ઘરે બનાવી શકીએ છોલે ભટોરેનો. તો આપણે આમાં ભટોરેનો વિડીયો નથી એડ કર્યો, એ પછી આપણે એડ કરીશું બીજા વિડીયોમાં. તો આ રીતે છોલે ભટોરે તૈયાર થાય છે.